બોલો ભારત માતા કી જય, અંબે માત કી જય। આજે આપણા આ લોક ડાયરા કાર્યક્રમની અંદર પ્રમુખ શ્રી કિરણભાઈ રાહુલ પધાર્યા, એમનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ। ત્યારબાદ ગૌતમભાઈ પટેલ મહામંત્રી જેઓનું સન્માન અરિહંત સોસાયટી વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ। હું ગોવિંદભાઈ પટેલે વિનંતી કરીશ કે આજના આપણા કાર્યક્રમના ઉપસ્થિત મહેમાન ગૌતમભાઈ પટેલ મહામંત્રી નરોડા વોર્ડ તેમનું પુષ્પમાળાથી સન્માન કરશે। આપણે સૌ તાળીઓથી તેમને વધાવશું। ભારત માતા કી જય। ત્યારબાદ હું વિનંતી કરીશ મહિલા મંડળના પ્રમુખ સુભદ્રાબેન અને લલિતાબેન, તેઓ આપણા કોર્પોરેટર શ્રી તેમજ મહિલા બાળ કલ્યાણ ચેરમેન શ્રી અલકાબેન મિસ્ત્રી તેમનું પુષ્પમાળાથી સન્માન કરશે। હું વિનંતી કરીશ અલકાબેન મિસ્ત્રીને આપ સ્ટેજ પાસે આવો અને આપનું સન્માન મહિલા મંડળના પ્રમુખ સુભદ્રાબેન અને લલિતાબેન કરશે। સોરી, લીલાબેન। ત્યારબાદ શ્રીમાન આપણા વિસ્તારના સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તેમજ કોર્પોરેટર શ્રી વિપુલભાઈ, જેઓનું સન્માન પુષ્પમાળાથી કરશે જગદીશભાઈ મુંગળ, લીમડા ગોળ મંડળ પ્રમુખ। લીમડા ગોળ મંડળ પ્રમુખ જગદીશભાઈ મુંગળ એ અમારા પ્યારા કોર્પોરેટર શ્રી સોમભાઈ, મારા ખાસ મિત્ર, તેમનું પુષ્પમાળાથી સન્માન કરશે। આપણે સૌ તાળીઓથી વધાવશું। બોલો ભારત માતા કી જય। આ જોજો અને સાજ ગોઠવી દો, કાર્યક્રમ ચાલુ છે એટલે સ્વાગત વિધિ થઈ જાય। ત્યારબાદ શ્રીમાન કોર્પોરેટર શ્રી હેલ્થ કમિટી અને પરચેસ કમિટી સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ, તેમનું સન્માન અંબિકા મંદિર ટ્રસ્ટ વિષ્ણુભાઈ। હું વિષ્ણુભાઈને વિનંતી કરીશ કે રાજેન્દ્રભાઈ સોલંકી કોર્પોરેટર એમનું પુષ્પમાળાથી સન્માન કરશે। વિષ્ણુભાઈ, અંબિકા મંદિરના ટ્રસ્ટી વિષ્ણુભાઈ। જગદીશભાઈ તેમનું પુષ્પમાળાથી સન્માન કરશે કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકી। ખાસ હવે પછી આ જે મંદિરના ટ્રસ્ટી છે મહારાજ મહંત ચંદ્રકાંતભાઈ મહારાજ, તેમને હું વિનંતી કરીશ આપ પધારો અને આપનું સન્માન પીડી સાહેબ, અંબાજી પદયાત્રા સંઘના આગેવાન પીડી સાહેબ, હું વિનંતી કરીશ કે મહંત મહારાજ શ્રીનું પુષ્પમાળાથી સન્માન કરે। આપણા હરિયનગર મંદિરના મહારાજ, જેમણે 35 વર્ષથી સેવા આપણે મંદિરની કરી છે, એમના ખૂબ ખૂબ આશીર્વાદ લેવાના। બધાની સેવા કરે છે ને મંદિરમાં, નાનું મોટું સાંભળે છે અને એટલી સેવા કરે છે એમને ખૂબ ખૂબ આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, એમનું આયુષ્ય વધે અને આવી સેવાઓ કર્યા કરે। બીજા કોઈને સ્વાગત કરવું તો આવી જજો મહારાજનું, ગુરુ પૂર્ણિમા જ કહેવાય છે સમજ્યા। જેઓ તન અને મનથી સેવા કરતા હોય એમનું નામ પૂજાય એવા મહારાજ શ્રીને આપણે સૌ
તાળીઓથી સન્માનિત કરશું અને અંબે માતની જય બોલાવજો. બોલો અંબે માત કી જય. હવે અહીંયા આમંત્રણને માન આપી અને જે કોઈ કલાકાર મિત્રો પધાર્યા છે તો આજના કાર્યક્રમના આયોજક શ્રી અવિનાશભાઈ ખુશી કલાવૃંદ એમના દ્વારા અમારા કલાકાર મિત્રોનું સ્વાગત કરવામાં આવશે. બોલો અંબે માત કી જય. અહીંયા ગોલક મિશ્રાજી પધાર્યા છે. ભારત માતા કી જય. ત્યારબાદ અમારા આમંત્રણને માન આપી અને જેઓ ઉંમર નાની મોટું કામ એવા શુક્લા મહારાજ જે ભૂદેવ છે મહારાજ અને સારા એવા આર્ટિસ્ટ કલાકાર છે તેમનું સન્માન સુનિલભાઈ પ્રજાપતિ વિનંતી કરીશ કે અમારા દિનેશભાઈ શુક્લાનું પુષ્પમાળાથી સન્માન કરે. સુનિલભાઈ પ્રજાપતિ. સુનિલ ક્યાં બેઠો? ભારત માતા કી જય. કલ્પનાબેન તમે પેલા કલાકારનું નામ બોલો પછી એમનું બોલો. વર્ષાબેનને વિનંતી કરીશ. વર્ષાબેન બખ્તરિયા અમારા લેડીઝ ગાયક કલાકાર લોક સંગીતના ગાયક એમનું સન્માન પુષ્પમાળાથી કલ્પનાબેન કરશે. તમામ ફ્રેમમાં બનાવો. અશ્વિનભાઈ રાણપરિયા જેઓ સાહિત્યના કલાકાર તેમનું સન્માન ભાવેશભાઈ ચૌહાણ કરશે. ભાવેશભાઈ ચૌહાણને વિનંતી કરીશ અશ્વિનભાઈ રાણપરિયાનું પુષ્પમાળાથી સન્માન કરશે. ગોવિંદભાઈ પટેલ આવો. હાલો. અમારા બેન્જો વાદક કનુભાઈ તેમનું સન્માન અનિરુદ્ધભાઈ સતવારા કરશે. કનુભાઈ બેન્જો વાદક તેમનું પુષ્પમાળાથી સન્માન અનિરુદ્ધભાઈ સતવાર કરશે. ત્યારબાદ વત્સલભાઈ શાહ. વત્સલભાઈ શાહને વિનંતી કરીશ ભારત માતા કી જય. પંદર બુથ 17,000 મરચા કશું કરીને ફૂલ જ દેખાય. લીલું તો ડમરું તો જો. ત્યારબાદ અમારા તબલાવાદક કિશોરભાઈ બારોટ તેમનું સન્માન સંજયભાઈ જોશી. કિશોરભાઈ તબલાવાદક રાબેતા મુજબ ચાલુ કરીએ. સૌ બેસજો.
કાલ સવારે ના બોલે ને? ભોલાભાઈનું સન્માન સંજયભાઈ કરશે. બહુ સરસ. કલ્યાણભાઈ ચાલુ કરો. હે? આ તો હું 15 મિનિટમાં આવું છું. ભોલાભાઈનું સન્માન કરશે સંજયભાઈ. ભારત માતા કી જય. જય. આવું કોઈ બાકી? કાર્યક્રમ ચાલુ જ છે. સૌ બેસી હું વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુલક્ષી અને પ્રબોધન કરે. શ્રાવણ મહિનો ચાલતો હોય ને કનૈયાને યાદ ના કરીએ તો ચાલે નહીં. અમારા ભૂપેન્દ્રભાઈ ને કલ્યાણભાઈ જ્યારે ડાયરાની રમઝટ બોલાવતા હોય ત્યારે મોજ આવી જાય, પણ થોડી વાર 10 મિનિટ વરસાદના છાંટાએ વિક્ષેપ પાડી દીધો. ખરેખર એવો તાલ જામ્યો તો મજા આવી ગઈ હતી. પણ આવા તાલમાં અને વરસાદની ઋતુ છે અને વરસાદનું કામ કરે અને કલાકારો કલાકારનું કામ કરે. આ ડાયરો આપણને ગુજરાત સરકાર ગુજરાતની સંસ્કૃતિ જળવાય ને ભારતીય સંસ્કૃતિનું આપણે જતન થાય અને આ ડાયરા માટે ગુજરાત સરકાર ડાયરાના કલાકારોને આપણી વચ્ચે મોકલતા હોય અને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તારે મોજ લેવાની હોય. અને આ કરવા પાછળનું કારણ એટલે કે આવા ગલી મોહલ્લાની અંદર આ આયોજકો દ્વારા સરકાર દ્વારા એમને ગ્રાન્ટ આપવામાં આવે પણ આપણી સંસ્કૃતિ ગુજરાતની જળવાય. આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આવું નરેન્દ્રભાઈ મોદી જે કામ સોંપતા ગયા હતા એને અવિરત ચાલુ રાખીને નરોડાની અંદર ઘણી જગ્યાએ વાર તહેવાર હોય અને ઉનાળામાં તો કોઈ વિશેષ ડાયરાના પ્રોગ્રામ થતા હોય અને આવા પ્રોગ્રામની અંદર ફ્રીમાં મોજ લેવાની અત્યારે સંખ્યાબળ ઓછું હોય ત્યારે ડાયરાના કીર્તિદાન ગઢવી આવા બધા કલાકારો હોય અને એમના પ્રાઇવેટ પ્રોગ્રામ કરતા હોય ત્યારે 1000 રૂપિયા એક જણની ટિકિટ હોય. આ જ કલાકારો ફ્રીમાં આપણે જ્યારે એમની કદર કરવી જોઈએ કે આપણી વચ્ચે એકદર બધાય કલાકારો માટે જોરદાર તાલીઓ થઈ જાય. કારણ કે આપણા ભૂપેન્દ્રભાઈએ મોકલેલા છે અને આપણને મોજ કરાવવા માટે મોકલ્યા. તો આપણે આ ડાયરાની મોજ કરીએ. અને બીજું એક અમારું અગત્યનું કામ 15મી ઓગસ્ટ ભારત દેશ આઝાદ થયો અને 13 તારીખે આપણા નરોડાની વિધાનસભાની અંદર કુબેરનગર વોર્ડમાં તિરંગા યાત્રાનું ભવ્ય યાત્રા કાઢવાનું. ના યાત્રાની અંદર આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી આરોગ્ય ઋષિકેશભાઈ, ગૃહપ્રધાન હર્ષભાઈ, ભાજપનું આખું સંગઠન અને આ તિરંગા યાત્રા એ પ્રકારની છે કે જેમ દિલ્હીની અંદર 15મી ઓગસ્ટે પરેડ નીકળતી હોય એક જોર લાવો. અલકાબેન અહીં બસ મૂકી છે ને તો બધી બહેનોને ભાઈઓને મારા વિનંતી, આ યાત્રા ચાલવાની પણ હું તમને ચાલવા માટે નથી કહેતો. ચલાય તો ચાલજો, ના ચલાય તો ના ચાલતા, પણ બસમાં બેસીને એકવાર આ યાત્રા જોવા પધારજો. આ યાત્રા એકવાર જોયા પછી ફરીથી જ્યારે આવતા વર્ષે આવશે ત્યારે તમે સામેથી કહેશો કે અમે અમારો પરિવાર સામૂહિક આ યાત્રા જોવા આવીશું. ત્યાં રોડ ઉપર બે બાજુ ઊભા રહેવાની બેસવાની બધી સગવડ. બધા અહીંયા બેઠેલા ભાઈઓને મારું હાર્દિક આમંત્રણ કે અહીંયા અલકાબેન
અમાર ભાજપ તરફથી જે બસો મૂકવાની એ ફ્રી ઓફ આપને લઈ જશે અને ફ્રી ઓફ લાવશે. સાંજે 4:30 વાગ્યાનો ટાઈમ અને 7 વાગ્યે યાત્રા પૂરી થઈ ગઈ છે. 4:30 વાગે અહીંથી બસ ઉપર છે, 5 વાગે પહોંચશે, 5:20 યાત્રા ચાલુ થશે, 7 વાગે યાત્રા પૂરી થઈ જશે. એ જ બસની અંદર રિટર્નમાં 7:30 આપણે અહીંયા પાછા આવી જઈશું. 2 કલાક દેશ માટે આ તિરંગાનું જે માન સન્માન જળવાય એનો એક દાખલો આલું. એ રશિયા અને યુક્રેનનું યુદ્ધ થતું હતું. આ યુદ્ધની વચ્ચે નરેન્દ્રભાઈ મોદીએ 2 દેશના વડાપ્રધાનોનો પ્રમુખોને વાત કરી કે ભારત દેશના વિદ્યાર્થીઓ ફસાયા ભણવા ગયેલા તેમને અમારા બહાર કાઢવા, બહાર કાઢીને પોલેન્ડની બોર્ડર ઉપર મોકલવા. તો એ 2 દેશોને એવું નિશાન આપ્યું કે નરેન્દ્રભાઈએ એવું કીધું કે ભારત દેશનો તિરંગો જેના હાથમાં હોય અને એના બોર્ડર ક્રોસ કરવા દેજો. 2 દેશના સૈનિકોએ યુદ્ધ વિરામ કર્યો અને તિરંગો હાથમાં લઈને બોર્ડર ક્રોસ કરી. ભારતના તમામ વિદ્યાર્થીઓ એક પણ નુકસાન થયા વગર, આટલા બોમ્બમારા થયા એની વચ્ચે કોઈ પણ યુદ્ધની ખલેલ પહોંચ્યા વગર બોર્ડર ક્રોસ કરીને ભારત પરત આવ્યા. એથી વિશેષ કહું, પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ આપણો તિરંગો લઈને બહાર નીકળ્યા. આ તિરંગાની તાકાત છે ને આ તાકાત જોવા માટે ને આપણે તાકાત બતાવવા માટે કુબેરનગર બધા પધારજો. આપ સૌએ સ્વાગત કર્યું અને આપ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. આનાથી વિશેષ આગળ વધો એ જ મારી શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટી વતી, નરોડા વોર્ડ વતી આપ સૌને અને આપ સૌ બેઠેલા શ્રોતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાલીઓથી સાહેબને વધાવો. કારણ છે કે આમ તો અમે કલાકાર તરીકે બેઠા જ, આજ તો એમની વાતો સાંભળીને અમને પોરાના પલ્લા છૂટે છો. હા હા, મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાટ લેવી છે. મળે જો આભ જવાનો હથવારો તો આજ 1-2 વાત કેવી છે. ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે જો આફત સાથીને તો એની એક ઘાત લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. આ બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોવે. બસ તમારા બાગની એક કળી સંગાથ લેવી છે, 2 કળી સંગાથ લેવી છે. અને ખાસ છેલ્લી પંક્તિ આપ બધાય માટે, તમારા બધાયની હેડકી આવે તો અમે બધાય કલાકાર રાજી છીએ. વાત લેવી છે મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. અને આ અમને કંઈક કળા આપી છે ને, તો આ બધાને એક એક કળા અલગ અલગ આપી હોય. હું ગાઈ ન શકું, આ ભાઈ તબલા વગાડતા હોય ગાઈ ન શકે, તબલું જોરદાર વગાડી શકે. અને આ બધા જે સાજિંદા છે ને એ બધા અમારા અમે બધા એક મોર રૂપ કહેવાય. અમે પીસા વગરનો, અમે એકલા ગાતા હોય ને તો પીસા વગરનો મોર ગાતો હોય ને એવું લાગે. અદ્ભુત મજા છે. ગુણવંતો લીમકો કડવો કિયો, સૌદ વિદ્યા કો કવિ, કવિ કો કંઠ ન દિયો, કંઠ વધુ કોયલ, કોયલ કો રૂપ ન દિયો, રૂપ વધુ મોર, મોર કો પાવ ન દિયો. અમે ગામડે રહેતા ખબર છે, મોરલાનો તમે આખો જોવો ને, મોરને જેણે નજીકથી મોરને જોયો હશે એને ખબર છે. મોરને તમે આખો જોવો તો મોરનું અદ્ભુત ભગવાને રૂપ બનાવ્યું, પણ જેવા પગ પાસે જાવ ને એટલે પગ એના કાબર ચિત્રા બનાવ્યા. એટલે મોરને આખો રૂપવાન બનાવ્યો, પણ એના રૂપ પગ હારા ન બનાવ્યા. તો કવિએ પૂછ્યું તો પગ કોના હારા? તો કે પાવ વધુ પદમણી, તાકો વરવો વર્દી. આ પંક્તિ ખૂબ અદ્ભુત છે કે પગ કોના હારા હોય? તો કે ગામડાની અંદર કોઈ વહવારું છે હેડ લઈને જાતી હોય ને એના પગની અંદર ઝાંઝરી ખખડતી હોય, તો એ વહવારુના પગ જોવો ને તો એનાથી સુંદર કોઈના પગ ન જોવા મળે. તો કે એનો વર ભગવાને દારૂડિયો આપ્યો હોય. એટલે કે એક ખોટ બધાને આપી હોય. પેલું બેહું ને એટલે લોકોને એમ થાય વારે વારે હું મારો રોયો આવતો હોય છે. એટલે પેલું જોરદાર વર્ષાબેનને તાલીઓથી વધાવો. એવું સરસ મજાનું ગુજરાતમાં ગૂંજતું નામ વર્ષાબેન બખ્તરિયા. એક પેલું જોરદાર તાલીઓથી નામ જો. આ કુદરતની ઉપમા છે ને એને હું કોઈનું ન થાય, હું અહીં કહી શકું. ખૂબ સરસ મજાનો એવો કોયલ કંઠી કહેવાય વર્ષાબેન.
પણ ચાય ઝાડવા ઉપર કોયલ બે ટહકા કરે ના જઈને એમ ન કહે વાહ વર્ષાબેન વાહ, ના કોયલ જ કહેવું પડે. અને કોઈ મરદ માણા આમ હાલ્યો જતો હોય તો એમ કહેવું પડે કે વાહ મથુરભાઈ વાહ, હાવ જ જેવો માણા. પણ હાવ જ હેડો આવી ના જઈને એમ ન કહેવાય કે વાહ મથુરભાઈ વાહ, ના હાવ જ કહેવો પડે. એટલે વધારે ટાઈમ ન લેતા હું બેનને વિનંતી કરું, આવો બાપલિયા. અને આપ પેલા તો મારે બે હાથ જોડી બધાને કહેવું છે કે આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ને, પણ ભજનમાં કાર્યક્રમમાં જેવો જયકારો થવો જોઈએ, આજે એવી કોઈ જય બોલ્યા નહોતા શરૂઆતમાં, એટલે જ વરસાદ આવ્યો. મેં જોયું અમારા ખૂબ સુંદર મારા ભાઈએ ગણપતિ વંદનાથી માંડી ને ઘણું બધું તમને આનંદ કરાવ્યા ભજનમાં. પણ મારી એવી ઈચ્છા છે કે આપણે બધા ભેગા થઈ બધા જ મારી સાથે જય બોલજો. અને જેમ દૂર દૂર ઊભા છે બેઠા છે એમને વાંધો ન હોય તો થોડાક નજીક આવીને બેસી જાઓ, જેથી કરીને તમને પણ સાંભળવાની મજા આવે, અમને ગાવાની મજા આવે. તો થોડો સહકાર આપજો. ભલે થોડા છો પણ હાજા માણસ છો ને એની મજા છે. એટલે બધાને વિનંતી કરવી છે કે બધા જ મારી સાથે ખૂબ સુંદર ભાવથી બધા જ જય બોલજો. બોલી રામચંદ્ર ભગવાનની. હજી 60% થઈ, આપણે 100% જય કરવાની છે. પછી જ અહીંથી મારે અને જો ભગવાને બે હાથ આપ્યા હોય તો હાથ ઊંચા કરીને એવો જય જયકાર કરો કે આજનું ભજન આપણે બધાને માટે યાદગાર રહી જાય, આજનો કાર્યક્રમ બધાને યાદ રહી જાય. એટલે બધા જ જય બોલજો. બોલશો ને બધાય? આમ જોરથી બોલો. હા, હવે છેલ્લી વાર બધાએ જય બોલવાની છે. ઊંચા કરીને તમારા બધાનો જયનો અવાજ એવો આવવો જોઈએ કે અહીંયાથી મારો અવાજ ધીમો પડવો જોઈએ, તો મને ખબર પડે કે ના ખરેખર આજે આ શ્રાવણ મહિનાના સાનિધ્યમાં આજે ભોલેનાથને તો યાદ કરવા જ છીએ. તો આજનો કાર્યક્રમ આપણો બધાનો સફળ જાય. એટલે બધા જ આપણે છેલ્લી વાર હાથ ઊંચા કરીને જય બોલવાની છે. અમારા ભાઈ તો ખૂબ સુંદર તમારો શૂટિંગ લઈ રહ્યા છે. એ છેલ્લી વાર બધાએ હાથ ઊંચા કરીને જય બોલજો. અને હવે છેલ્લી વાર જે હાથ ઊંચા કરીને જય નહીં બોલે અશ્વિનભાઈ, એને એના પાડોશીના હમ છે, બરોબર ને? એ પણ ચોખવટ કરું કે કયા પાડોશી, તમારા કે મારા ઘરની આજુબાજુમાં રહેતા હોય એ પાડોશી નહીં. પણ અત્યારે અહીંયા ભજનમાં કાર્યક્રમમાં ડાયરામાં જે એકબીજાની આજુબાજુમાં બેઠા છો ને માતા બહેનો ભાઈઓ જોઈ લેજો, એ જ પાડોશીની વાત કરું છું. એટલે છેલ્લી વાર બધાએ હાથ ઊંચા કરીને જઈ બોલજો, એટલે હમણાં ખબર પડશે કે પાડોશી કોને વાલા છે ને કોને નથી. રે છેલ્લી વાર ખૂબ સુંદર ભાવથી જયકારો કરીશું. બોલી રામચંદ્ર ભગવાનની, હનુમાનજી મહારાજ કી, બજરંગ દાસ બાપાની, રામા પીરની, भोलेनाथ महाराज की, अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज की, जगदोम की, अम्बे मात की, गुरुदेवी मात की, अपने अपने गुरु महाराज की। ओम नमो पार्वती पते, बोलो हर हर महादेव हर। वाह, એક વાર જોરદાર તાળી વગાડો બધા. અને ખૂબ સુંદર જેની યાદી છે એવા જ ગીત કીર્તનથી શરૂઆત કરું છું. બધા જ મારી જોડે ગાજો જોડે. એવી તાળી પાડો તો મારા કૃષ્ણની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા કૃષ્ણની રે, બીજી તાળી ન હોય જો. વાતો કર્યો સત્સંગની રે, બીજી વાત ન હોય જો. વાતો કર્યો મહાદેવની રે, બીજી વાત ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે,
જય જય દ્વારકાધીશ. સેવા સેવામાં ઘણો પ્રેમ છે કોની સેવા કેવાય જો. સેવા સેવામાં ઘણો પ્રેમ છે કોની સેવા કેવાય જો. સેવામાં હનુમાનની રામ મળ્યા રે સેવા કેવાય જો. તાળી પાડો તો મારા કૃષ્ણની રે બીજી તાળી ના હોય જો. ત્યારે બેનોને ગમતું તો મારે ગાવું છે, પણ હમણાં બજારમાં કૃષ્ણ પરમાત્માનું ખૂબ સરસ ગીત આવી ગયું છે. બધા જ પડતા જશો ને ફરમાઈશ પણ આવી છે, એટલે એને લઉં છું. અને તમારા ઉત્તર ગુજરાતનું જ છે ભાઈ, એટલે તમને પણ ગમશે એવા શબ્દો. વાલા તો વાલપનું સેવા એને બાર તો વાલા તો વાલપનું સેવા એને પાર તો યુતાર. આ તો વાલપનું સેવા એને પાર તો યુતાર. મારી આંખે યુજાગરા बड़े लाली नातुमा वाला थोड़ो हरक तो देखा. बड़े लाली तो देखा, बड़े लाली नातुमा. हमारी आंखें यू जागरा तेरा प्यार मिया व्यापार राहत लगी ગીત મને થાય કે મારા માલા તમે મને માયા લગાડી વાલે મને માયા લગાડી મીરાનો શ્યામ પેલો નિંદર ગોપાલ છે એને મને માયા લગાડી
સરકારી સરકારી झूली मेरी भर दे कैलाश वाले बड़ा पार कर दे बड़ा पार कर दे कैलाश वाले झूली मेरी भर दे ओ भोलेनाथ बाबा जय जय भोलेनाथ बहुत बड़े काम बाबा आपने किए हैं बहुत बड़े 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 बहुत बड़े काम बाबा आपने किए हैं ये बहुत बड़े काम बाबा आपने किए हैं बहुत बड़े काम बाबा आपने किए हैं आपने किए हैं आपने किए हैं अरे मेरा काम कर दे हमारे भूपेंद्र भाई का काम कर दे कर दे कर दे इन सब का काम कर दियो भोलेनाथ बाबा सबका काम कर दियो भोलेनाथ बाबा भरती झोली 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 भरती झोली दियो दादा भरती झोली दियो दादा तेरे दर से निकल जाओ मैं खाली तेरे दर से निकल जाओ मैं खाली भर झोली मेरी भर दे तो भोलेनाथ बाबा दुनिया का करना सकले हीरो क्या गाते राजे क्या गाते राजे मस्ती ये घूमे फूलों में क्या हंसता है सावन क्या हंसता है सावन बालों में क्या ઘણા બધા શરમાય છે એક વાત કહું એક ભોજન કરવામાં ને ભોજન કરવામાં ક્યારેય શરમ રખાય નહીં જો ભોજન કરવામાં શરમ રાખીએ તો ભૂખ્યા રહેવાય અને ભજન કરવામાં આનંદ કરવામાં શરમ રાખીએ ને તો જે નાભીનો આનંદ આવવો જોઈએ ને એ ના આવે ઘણાને એમ થાય પેલો જોવે છે ને પેલી જોવે છે અરે જેને જોવું એને જોવે આનંદ કરવામાં શેની શરમ એટલે આમ જો હાથ ઊંચા કરીને તમે પણ બધાય ગાઓ તો કેવી મજા આવે હાકલો તમે પણ કરજો દેશભક્તિ ગીતમાં સાથે ત્યારે બધા પરિવાર ગાજો મારી જોડે
સમય સાથે ચાલવાનું છે, અગાસીમાં ઘોડા દોડાવવાના છે, એમાં થોડીક વાર 10-15 મિનિટ વરસાદે બગાડી આપણે બધા મોદી પતે લખિયો ભલા ઝૂલી લહાલે શીંદડી લહા શેવડદા ઓહો શીંદડી ના શેવડદા સખી સા બાગ તમાતા મસ્ત અલીદા કરિયા પત્તો તમાતા મસ્ત લાલ મોદી પતે લખિયો ભલા ઝૂલી લહાલે શીંદડી લહા શેવડદા ઓહો શીંદડી ના શેવડદા સખી સા બાગ તમાતા મસ્ત અલીદા અલીદા કરિયા પત્તો તમાતા મસ્ત हे जगदंबा मातु जो अरे मारी जगले हे मारी ये जीवा मंदरा अरे रे मातु पर यहाँ हो